દોડમાં નાપાસ કેમ થવાય છે? ઓકે, બીજું કે ફક્ત શારીરિક બાબત ઉપર ધ્યાન. લોકો શું કરે? એક્સરસાઇઝ કરે, નામ ફલાણું ઢીકણું. ભાઈ, દોડ છે એ માત્ર ફિઝિકલ નથી, શારીરિક કસોટી નથી, એ મેન્ટલ ગેમ છે. મેન્ટલ. તમે મનથી નક્કી કરી લેશો કે મારાથી નહીં દોડાય તો ગમે એટલા ઉપરથી પછડાશો, નહીં ફેર પડે. પણ એક વખત તમે મનથી નક્કી કરી લીધું કે ટાર્ગેટ રાખીને કે મારે આ વખતે દોડ પાસ કરવી છે, એની હાવ ગમે તે રીતે પૂરું કરવું છે, ઓકે, તો કુદરત તમને સપોર્ટ કરશે. એવા સંજોગ પેદા થશે કે ઓટોમેટિક તમે એ દોડ પૂરી કરવા માંડશો. એટલે ફક્ત શારીરિક બાબતો ઉપર ધ્યાન ન આપતા મેન્ટલી પ્રિપેર થાવ. હા, શારીરિક બાબતો જરૂરી ચોક્કસ છે, પણ એની પહેલા મેન્ટલ બાબતો જરૂરી છે. 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરા કરવા છે, ઓકે, તો 12 રાઉન્ડ મારવાના છે, તો એક રાઉન્ડ 2 મિનિટમાં મારવાનો છે, તો 12 દુના 24 થશે. તો એ આયોજન કરવાનું છે કે એક રાઉન્ડ 2 માં કેમનું પૂરું થાય. તો ઓલો છોકરો કરે છે તો એના સંપર્કમાં રહીને એની સાથે સાથે દોડો. 1 રાઉન્ડ, 2 રાઉન્ડ, 3 રાઉન્ડ. તમે જ્યારે દોડતા હો ત્યારે તમારી મનોવૃત્તિ કેવી હોય? નહીં થાય, થાકી જવાશે, આમ થશે, ઓકે, ત્યારે મનને મક્કમ રાખો.